નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં નામચીન બુટલેગર સાગર ડબલુની હત્યા, કુખ્યાત મહિલા બુટલેગરના પુત્રો સહિતનાઓની સંડોવણી। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીન બંધ થતા હાલાકી, સામાજિક આગેવાને હોસ્પિટલના તંત્રને કરી રજૂઆત। પોરબંદરના બળેજ ગામે વૃદ્ધ પર હુમલો, ગેરકાયદે ખાણો પર દરોડા પડાવ્યાની આશંકાથી બન્યો બનાવ। પોરબંદરમાં કોળી સમાજના 181 તેજસ્વી છાત્રોનું સન્માન, બામણિયા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત। પોરબંદરના પેરેડાઇઝ ફુવારા નજીક એક નામચીન બુટલેગરની ગઈકાલે મોડી રાત્રિના હત્યા કરાઈ છે। આ હત્યામાં કમલાબાગ પોલીસે 13 શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરના ખારવાવાડ હોળી ચકલા વિસ્તારમાં રહેતા સાગર ઉર્ફે ડબલુ મૂળજીભાઈ મોતીવરસ નામના બુટલેગર યુવકની પેરેડાઇઝ ફુવારા નજીક મોડી રાત્રિના હત્યા થઈ હતી। આ ઘટના બાદ આ યુવકના મામા દીપક ઉર્ફે કારો નાથાલાલ ખોરાવાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાણેજને જૂની મારામારી અને ઝઘડાના બંદૂકને લઈને રાહુલ ઉર્ફે લાલો મનસુખ ચામડિયા, કેવળ મસાણી, હિરેન જુંગી, અનિલ ધનજી વાંદરિયા, ખુશાલ વિનોદ જુંગી, પ્રિન્સ ઉર્ફે ઢીકા ઢીક, કુશ કિરીટભાઈ જુંગી, ચેતન ધનજી વાંદરિયા, પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમાર, યશ પાંજરી, આકાશ ઉર્ફે બંધ મગજ, મનસુખ ગોહેલ અને આશીષ ઉર્ફે ટકો નામના શખ્સોએ મળી છરી અને પથ્થરો વડે ઘાતકી હુમલો કરી સાગરને મોતને ઘાટ ઉતારી દીધો હતો। જો કે આ ઘટનામાં સામા પક્ષે પણ આકાશ ઉર્ફે બંધ મગજ મનસુખ ગોહેલને પણ હાથના ભાગે ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે। આ ઘટના મોડી રાત્રે 12:30 વાગ્યા આસપાસ બની હતી। તો આરોપીઓમાં નામચીન બુટલેગર ગીતા જુંગીના પુત્રોનો પણ સમાવેશ થાય છે। આ શખ્સોએ અગાઉ પણ સાગર ડબલુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ખારવાવાડ વિસ્તારમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ખારવાવાડ વિસ્તારમાં જે દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે તેમાં સાગર ઉર્ફે ડબલુ બાધારૂપ બનતો હતો, એટલે પૂર્વ આયોજિત કાવતરું કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની આશંકા દર્શાવાઈ રહી છે। જો કે સાગર સામે પણ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા, ત્યારે હાલ સાગરની સરા જાહેર હત્યા પોરબંદરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ એક્સ-રે વિભાગમાં એક્સ-રે મશીન બંધ થઈ ગયું છે, જેને કારણે દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે। આ બાબતે સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ એક્સ-રે વિભાગમાં તાજેતરમાં એક એક્સ-રે મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ આ એક્સ-રે મશીન કોઈ કારણોસર બંધ થઈ જતા હાલ એક્સ-રે માટે માત્ર એક જ મશીન કાર્યરત છે, જેથી દર્દીઓને એક્સ-રે માટે કલાકો સુધી રાહ જોવી પડે છે। આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે। હોસ્પિટલમાં જે અત્યારે ડૉક્ટરોની કામગીરી સારી હોય, ઓર્થોપેડિક ડૉક્ટર પણ હોય, અમુક અકસ્માતના દર્દીઓ આવતા હોય, અને એક્સરે મશીન આજે જે નવું હમણાં વસાહત કર્યું તો એ એક્સરે મશીન 3 દિવસથી બંધ છે। તો જે નવી અવળી કિંમતનું જે નવું મશીન મંગાવ્યું હોય તો એની કોઈ ગેરંટી કે હોય તો તાત્કાલિક કારીગરને બોલાવીને ચાલુ કરવું જોઈએ। અહીંયા ગરીબ દર્દીઓ આવતા હોય અને બહાર કોઈ ડિજિટલ એક્સરે કે પડાવવું હોય તો પહોંચ થતું ન હોય, તો મારું કહેવાનું છે કે તાત્કાલિક આ એક્સરે ચાલુ કરાવે અને ગરીબ દર્દીઓને લાભ મળે, કારણ કે ઓર્થોપેડિકની ઓપીડી બહુ મોટી હોય છે અને જૂનું મશીન છે એ વારંવાર ગરમ થવાથી એક્સરે ઓછા નીકળે છે અને નવા મશીનની અંદરમાં તાત્કાલિક એક્સરે નીકળે છે અને જેટલી મોટી પ્રમાણમાં જોઈએ એટલે એક્સરે પણ નીકળે છે। એટલે તાત્કાલિક આ મશીન રિપેર થાય એવી મારી માંગણી છે, નહીંતર હું ઉપર પણ લખીશ।
હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તેમજ એક્સરે રિપોર્ટ માટે દર્દીઓનો ધસારો વધુ હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બળેજ ગામે હાલમાં ખાણ ખનીજ વિભાગની રેડ પડી હતી, જેમાં ગેરકાયદેસર ખાણો ઝડપાઈ હતી. ત્યારે આ અંગેની બાતમી આપી હોવાની શંકા રાખી બળેજ ગામના એક વૃદ્ધ પર હુમલો કરાયો છે. બળેજ ગામે રહેતા હરદાસભાઈ ઓગળભાઈ દાસાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ માલદેભુરા પરમાર નામના શખ્સે હરદાસભાઈને ફોન કરી ખોડિયાર હોટલ ખાતે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેની ખાણમાં ચાલતા મશીનો હરદાસભાઈએ પકડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હરદાસભાઈએ આ બાબતે પોતાને કોઈ પણ જાતની જાણ હોવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ માલદે નામનો આ શખ્સ હરદાસભાઈને કારમાં બેસાડી ગોરસર ટોલ નાકાથી નાગબાઈ મંદિર તરફ જતા રસ્તે એક બંધ ઓરડીમાં લઈ ગયો હતો. બાદમાં બળેજ ગામનો ગાંગા કારા કડછા લાકડાનો ધોકો લઈને ત્યાં આવ્યો હતો અને મંડેર ગામનો દિલીપ કરશન પરમાર તથા કડછ ગામનો રણજીત ઉર્ફે રણિયો હાજા કડછા નામના શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેની ગેરકાયદેસર ખાણો પર હરદાસભાઈએ જ રેડ પડાવી હોવાના આક્ષેપ કરી માર માર્યો હતો. ત્યારબાદ માલદેભુરા પરમારે વચ્ચે પડીને હરદાસભાઈને છોડાવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 181 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરની છાયા કોળી સમાજ વંડી ખાતે પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10, 12 અને કોલેજના અભ્યાસમાં પ્રથમ 3 ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનું સ્વર્ગસ્થ નટવરલાલ કાનજીભાઈ બામણિયા તથા જયાબેન નટવરલાલ બામણિયા સ્મૃતિમાં ભરતભાઈ બામણિયા અને બામણિયા પરિવાર તેમજ સ્વર્ગસ્થ વર્ષાબેન મહેન્દ્રભાઈ બામણિયા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેમજ અન્ય દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના 181 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ સમારોહમાં લીલાભાઈ ડાકી, ગીગાભાઈ ચાવડા, મગનભાઈ બામણિયા, ભરતભાઈ મોકરિયા અને ભરતભાઈ બામણિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જૂના બંદરથી સુભાષનગર સુધી લાંબા અંતરમાં માછીમારોને મુશ્કેલી વેઠવી પડે છે. આથી જૂના બંદરથી ગોદી વિસ્તાર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવા જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર શિવસેનાના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ મશરૂએ આ બાબતે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીની જગ્યા ઉપર જૂના બંદર કુબેર ક્રશરથી ગોદી વિસ્તાર સુભાષનગર સુધી નવો ઝૂલતો કેબલ બ્રિજ બનાવવામાં આવે તો માછીમાર ભાઈઓને ખારવાવાડ જૂના બંદરથી ગોદી વિસ્તાર સુભાષનગરનું 5 થી 7 કિલોમીટર સુધીનું અંતર ઘટી શકે તેમ છે. કારણ કે આખા દિવસમાં સવાર, બપોર અને રાત્રે આવક જાવક કરવામાં માછીમાર ભાઈઓનો સમય અને પોતાના વાહનનો પેટ્રોલનો ખર્ચ માથે પડે છે. સુભાષનગર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે 2000થી વધારે વાહનો છે. પોરબંદર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે 15000થી વધારે વાહનો છે. આ કેબલ બ્રિજ બનાવવાથી માછીમાર ભાઈઓને શહેરમાં આવેલ બેંકોના કામ માટે, હોસ્પિટલના કામ માટે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સેવાકીય કામ માટે, કોર્ટ કચેરી ઉપરાંત ફિશરીઝ અને સામાજિક અને સરકારી કામ માટે વારંવાર પોતાનું વાહન લઈ અને પોરબંદર શહેરમાં આવવા જવા માટે સમય અને પૈસા બંનેનો સદુપયોગ થતો નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 905 કરોડના માતબર ખર્ચે સુદર્શન કેબલ બ્રિજ બની શકતો હોય તો મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં માછીમાર ભાઈઓને આ ઝૂલતા કેબલ બ્રિજની સુવિધાઓ શું કામ ના આપી શકીએ? માછીમારો પણ કરોડોનું હુંડિયામણ કમાવી આપતા હોવાથી તેઓની સુવિધા અર્થે વહેલી તકે આ બ્રિજ મંજૂર કરી અને કામગીરી શરૂ કરાવવા રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લીમડા ચોક શાક માર્કેટની અનેક અસુવિધા અંગે પાલિકાને રજૂઆત કરાઈ છે, જેમાં શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવાની માંગ સાથે શિવસેનાએ પાલિકાને ઉગ્ર રજૂઆત કરી છે.
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા સમક્ષ લીમડા ચોક શાક માર્કેટમાં નવું બિલ્ડિંગ બનાવી આપવા પોરબંદર જિલ્લા શિવસેના વતી મહિલા પાંખના પ્રમુખ પાયલબેન દવેએ રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા મુજબ પોરબંદર નગરપાલિકા સંચાલિત જે શાક માર્કેટ આવેલી છે તે જગ્યા ઉપર છત નહીં હોવાને કારણે ચોમાસામાં વરસાદની મોસમમાં અને ઉનાળાની ગરમીમાં શાકભાજીના વેપારીને તથા શાક માર્કેટમાં આવતા ગ્રાહકોને ખૂબ જ તકલીફ પડે છે અને વેપારીઓને નુકસાન વેઠવું પડે છે। ત્યારે લીમડા ચોક શાક માર્કેટનું વહેલામાં વહેલી તકે નવું બિલ્ડિંગ બનાવી આપવા આ માંગ કરાઈ છે। હું પાયલ દવે, જિલ્લા શિવસેના મહિલા પ્રમુખ। આજે હું આપની સમક્ષ એક ખૂબ જ અગત્યની અને મહત્ત્વની રજૂઆત લઈને આવી રહી છું કે જેમાં આપણું પોરબંદરનું લીમડા ચોકનું જે શાક માર્કેટ છે, જે ઘણી બધી સુવિધાઓથી વંચિત છે, જ્યાં સ્થાનિક જે વેપારી છે એ લોકોને પણ છત નથી અને ગંદકી પણ બહુ છે, સફાઈ નથી રહેતી, પશુઓનો પણ ત્યાં ત્રાસ છે, વારે ઘડીએ ત્યાં ઢોર બધા અંદર આવી ચડતા હોય છે, જેથી મહિલાઓ કે જે ત્યાં ખરીદી કરવા આવે છે એ લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેમાં ખાસ કરીને જુબેલી, પછી નગીનાવાડી, આવા જે બધા વિસ્તારો છે, આ બધા જે રહીશો છે એ લોકોને ત્યાં ખૂબ જ મુશ્કેલી પડે છે। શિવસેના તરફથી નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે કે ત્યાં પૂરતી સુખ સુવિધા અને નવું બિલ્ડિંગ બનાવી આપે। જય ભવાની। પાયલબેન દવેએ વધુમાં જણાવ્યું છે કે આ શાક માર્કેટ ખાતે નવા કુંભારવાડા, ચૂના ભઠ્ઠાથી, નગીના મસ્જિદ, હરીશ ટોકીઝ અને એસવીપી રોડના સ્થાનિક ભાઈઓ બહેનોની ખરીદી માટે અવરજવર રહે છે। ત્યારે હજારો લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી મહિલા પ્રમુખ મહિલાઓની વેદનાને સમજી લીમડા ચોક શાક માર્કેટનું નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવી આપે તેવી માંગ કરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સરકારી બ્યુટી પાર્લર ક્લાસીસના નામે વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગરના એક શખ્સે ₹1,82,000ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પૂનમબેન જીતેન્દ્રભાઈ ગોહેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 3 મહિના પહેલા શીતલા ચોક વિસ્તારમાં બહાદુર પ્લાઝા બિલ્ડિંગમાં દીપ્તિ બ્યુટી પાર્લર ખાતે તેઓ ગયા હતા અને અહીં ચાલતા ક્લાસીસ અંગે જાગૃતિ નામની યુવતી પાસેથી માહિતી મેળવી હતી, જેમાં આ ક્લાસ સરકાર તરફથી મંજૂર થયેલ બ્યુટી પાર્લરનો ક્લાસ હોવાનું જણાવી સ્કોલરશિપ ₹1100 થી ₹2200 મળતી હોવાની માહિતી આપી હતી, તેમજ દૂરથી આવતી યુવતીઓને રિક્ષા ભાડું પણ મળતું હોવાની લાલચ આપી હતી અને આ કોર્સ શીખવા માટેની ₹600 જેટલી ફી હોવાનું જણાવ્યું હતું અને જો બ્યુટી પાર્લરના જાણકાર હોય તો માસિક 15,000ના પગારથી આ ક્લાસ પર નોકરીએ રહેવા પણ જણાવ્યું હતું। ત્યારે પૂનમબેન ગોહેલ આ ઓફિસના માલિક હિતેશ હસમુખ ચૌહાણ સાથે વાત કરી ₹15,000ના પગારથી ત્યાં નોકરી પર રહી ગયા હતા। બાદમાં પૂનમબેન અને અનિશાબેન વાઝા નામના મહિલાઓ આ ક્લાસ ચલાવતા હતા અને ત્યાં શીખવા આવતી યુવતીઓ પાસેથી હિતેશના જણાવ્યા મુજબ ₹600 અને ડોક્યુમેન્ટ લેતા હતા, જેમાં 104 જેટલી યુવતીઓ બ્યુટી પાર્લરનો કોર્સ શીખવા માટે આવતી હતી, પરંતુ બાદમાં પૂનમબેન અને અનિશાબેનને નક્કી કરેલો પગાર પણ મળ્યો ન હતો અને શીખવા આવનાર યુવતીને સ્કોલરશિપની રકમ પણ ખાતામાં મળી ન હતી। ત્યારે આ અંગે પૂનમબેને હિતેશ નામના શખ્સને જાણ કરતા થોડા સમયમાં પૈસા આપવાનું જણાવી આ ઓફિસમાં સફાઈ સહિતના ખર્ચના ₹30,000 પણ પૂનમબેનને ચૂકવવા જણાવી દીધું હતું। ત્યારે તે રકમ પણ પૂનમબેન ગોહેલે ચૂકવી હતી। બાદમાં પૂનમબેનને એવી માહિતી મળી હતી કે હિતેશ નામનો આ શખ્સ છાયા વિસ્તારમાં પણ અગાઉ ક્લાસીસ ચલાવતો હતો અને ત્યાં પણ છેતરપિંડી કરી હતી, જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે પૂનમબેને હિતેશનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો સંપર્ક થયો ન હતો, જેમાં હિતેશે 104 યુવતીઓના ₹600 તેમજ સફાઈ કામદારના ₹30,000 અને પૂનમબેનને પગારના ચૂકવવાના ₹90,000 મળી કુલ ₹1,82,400ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હિતેશ ચૌહાણ નામનો એ શખ્સ સિદ્ધનાથ સોસાયટી, શેરી નંબર 1, ટીબી હોસ્પિટલ પાછળ સુરેન્દ્રનગર ખાતે રહેતો હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બરડા પંથકમાં શિંગડા ગામે આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં બીમારીથી કંટાળી જઈ એક વૃદ્ધે ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મોત નીપજ્યું હતું।
પોરબંદરના બરડા પંથકમાં શિંગડા ગામે રહેતા માધવદાસ જયશંકરદાસ નિમાવત નામના વૃદ્ધે પોતાના ઘરે જ પંખામાં દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. જે બનાવ અંગે પોલીસમાં થયેલી નોંધ મુજબ આ વૃદ્ધને પગમાં કોઈ બીમારી હતી અને છેલ્લા 2 વર્ષમાં 4 વખત પગનું ઓપરેશન પણ કરાવ્યું હતું. તેમ છતાં સારું થયું ન હતું, જેનાથી કંટાળી જઈને આ વૃદ્ધે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અડવાણા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મૃતક માધવદાસને એક દીકરો અને 3 દીકરીઓ હોવાનું જાણવા મળે છે. તો આ બનાવને પગલે નાના એવા શિંગડા ગામમાં તેમજ મૃતકના પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા હરિયાળું પોરબંદર મિશન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સત્કાર્યમાં સશસ્ત્ર સીમા બળ સહિત અન્ય સંસ્થાઓ પણ સહભાગી બની હતી. પોરબંદરમાં ગાયત્રી મંદિર નજીક સશસ્ત્ર સીમા બળના કમ્પાઉન્ડમાં 108 જેટલા વૃક્ષો વાવી હરિયાળા પોરબંદર મિશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રોટરી ક્લબ સાથે રાજા કિશન ફાઉન્ડેશન અને ઇનરવિલ ક્લબ પણ સહભાગી બન્યા હતા. તો રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ સોઢા સહિતના રોટરી ક્લબના ભાઈઓ બહેનો પણ વૃક્ષારોપણના આ સત્કાર્યમાં સહભાગી બન્યા હતા. પર્યાવરણના જતનના ઉમદા આશયથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયાપ્લોટ વાલ્મીકીવાસ ખાતે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી 4 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કડિયાપ્લોટ વાલ્મીકીવાસ ખાતે શેરી નંબર 5માં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે કમલાબાગ પોલીસે દરોડો પાડી જગદીશ ગોવાભાઈ જેઠવા, ઉમેશ રામજીભાઈ ઢાંકેચા, રોહિત લધુભાઈ વાઘેલા અને મુકેશ જયંતિભાઈ વાઢેર સહિતના 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹11,400ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મારામારી થઈ હતી, જેમાં 2 ભાઈઓ પર 5 જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને ભાઈઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી છે. પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતો ભરત હરજી પાંજરી નામનો યુવાન ખારવાવાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે ત્યાં એક શખ્સ બોલાચાલી કરતો હતો, જેથી આ યુવાન તેમને સમજાવવા માટે ગયો હતો. તે દરમિયાન આ યુવાન અને યશવંત હીરાલાલ પાંજરી ઉપર મનન મધુભાઈ બાદરશાહી, અમન, દક્ષેશ કોટિયા, ચિરાગ કોટિયા અને જય જુંગીએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી પોલીસ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા શહેરની સેવાભાવી મિશન અભિમન્યુ ટીમ દ્વારા વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે, જેમાં શહેરમાં ફૂલછોડ સહિતના રોપા અને ચકલીઓના માળાનું વિતરણ કરાયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મિશન અભિમન્યુ ટીમ દ્વારા નહીં નફો નહીં નુકસાનીના ધોરણે ગુલાબ, મોગરો, ડોલર, બોરસલી અને નારિયેલી જેવા અનેક વૃક્ષોના રોપાઓનું વિતરણ કરાયું હતું. શહેરના 3000 જેટલા લોકો આ છોડને ખરીદી કરી શહેરને નંદનવન હરિયાળું બનાવશે. મારું નામ પિયુષ રાવલિયા, મિશન અભિમન્યુ ટીમનો સદસ્ય. દર વર્ષની જેમ આ લગાતાર અમારો 10 થી 12મો કેમ્પ છે. દર વર્ષે અમે આ સમયમાં આનું આયોજન કરીએ છીએ. એમાં ફૂલઝાડ, વૃક્ષો અને બાગાયતી ખેતીના પણ પાકો એકદમ રાહત ભાવે, ન જીવા દરે, નહીં નફો નહીં નુકસાની, એવી અમે વિતરણ કરીએ છીએ. અને સાથે જ ચકલી ઘર અને ચકલીના પાણીના કુંડિયાનું પણ વિતરણ કરીએ છીએ. એવું જ રીતે ઉપલેટાની જનતા પણ હોશે આ કેમ્પનો લાભ લે છે. બહુ જનસંખ્યામાં ઓછામાં ઓછા 2500-3000 માણસો આ કેમ્પમાં ભાગ લે છે. બહુ જ વહેલો 8 વાગ્યામાં આ કેમ્પ ચાલુ કરવામાં આવે છે. 9 થી 10 વાગ્યાની અંદરમાં આ કેમ્પ પૂરો થઈ જાય છે. એટલી ઝડપથી આનું વિતરણ થાય છે, એટલો જ આ લાભ લે. મિશન અભિમન્યુ ટીમનો એક જ હેતુ કે ઉપલેટા એક ગ્રીન સિટી બને અને જે વાતાવરણ છે એ શુદ્ધિકરણ થાય. બસ એ જ હેતુથી અમે કેમ્પ દર વર્ષે કરીએ છીએ. અને આવો નવો લાભ ઉપલેટાની જનતા અમને આપશે તો દર વર્ષે હજી પણ અમે આવો નવો કેમ્પ કરતા રહીશું.
છેલ્લા 5 વર્ષમાં મિશન અભિમન્યુ ટીમ દ્વારા શહેરમાં વિવિધ સેવા કાર્યોની સાથે સાથે સમાજ ઉપયોગી કાર્યો કરી શહેરને સુંદર અને સ્વાસ્થ્યની સાથે ભાઈચારાની ભાવનાનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. ત્યારે આ ટીમની કામગીરીથી લોકો અને શહેરીજનો પણ પ્રભાવિત બન્યા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કુતિયાણા પંથકમાં પોલીસે ચોરીના કેસમાં એક આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. જેમાં રાણા કંડોળા ગામ પુંજાધાર ખાતે રહેતા ધીરુવજસિંહ સોલંકી નામના આ શખ્સને ઝડપી લઈ પોલીસે તેની પાસેથી ₹70,000ની રોકડ કબજે કરી છે. પોરબંદરમાં અનેક બગીચાનું નવનિર્માણ કર્યા બાદ તેમાં પાલિકા દ્વારા બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટે બેન્ચો મૂકી હતી. જેમાંથી ચોપાટી નજીક શિવાજી પાર્ક અને સ્કેટિંગ રિંક સહિત અનેક સ્થળોએ આવા સાધનો અને બેન્ચો થોડા સમયમાં જ તૂટી જતા તેની ગુણવત્તા ઉપર સવાલો ઉઠ્યા છે. પોરબંદરની ચોપાટી ખાતે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલ શિવાજી બાગનું પાલિકા દ્વારા પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને નવનિર્માણ કર્યું હતું અને આ બાગમાં હિંચકા, લસરપટ્ટી સહિત બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટેની બેન્ચો મૂકી હતી. જેમાં મોટા ભાગના હિંચકા તૂટી ગયા છે તો કેટલીક બેન્ચો પણ તૂટી ગઈ છે. જેને લઈને આ સાધનો અને બેન્ચોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને બાળકો આવા સાધનોમાં બેસે તો અકસ્માતનો પણ ભય સતાવે છે. આથી વહેલી તકે આવા તૂટેલા સાધનો દૂર કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ નવા સાધનો ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. માત્ર સાધનો જ નહીં પરંતુ અહીંની દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે અને દરવાજા પણ તૂટી ગયા છે. તો આ બાગમાં પાલિકાના અગાઉના શાસકોના શાસન દરમિયાન જ સાધનો ફિટ થયા હતા અને બગીચાનું નવનિર્માણ થયું હતું. જે નબળી ગુણવત્તાનું હોય તેવું સામે આવતા ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ સ્કેટિંગ રિંકમાં પણ નિર્માણના માત્ર 4 માસમાં જ મસમોટી તિરાડો સામે આવી હતી. ત્યારે હવે બગીચાના નવનિર્માણમાં પણ કૌભાંડ થયું છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. પોરબંદર શહેરની અંદર પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં અગાઉના પ્રમુખ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બાગ અને બગીચાઓનું ઠેર ઠેર નિર્માણ કરવામાં આવેલ છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના અગાઉના પ્રમુખ દ્વારા જ્યાં જગ્યા મળી ત્યાં જાહેર રસ્તાઓ ઉપર કે જ્યાં ગુજરાત હાઈકોર્ટની પણ મનાઈ છે જાહેર ફૂટપાથો ઉપર એવી જગ્યાઓ ઉપર બાગ બગીચાઓનું નિર્માણ કરી અને તેવામાં જ એક આ જે શિવાજી બાગ આવેલો છે એ લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ છે અને આ કિંમતી સાધનો છે બાળ મનોરંજનના જે સાધનો છે એ પણ તૂટી ફૂટી ગયા છે. આ બાળ મનોરંજનના સાધનો દિવાલો કે અહીંયા કોઈ ચોકીદારની પણ કોઈ વ્યવસ્થા નથી અને જે વૃક્ષો છે એ પણ સુકાઈ રહ્યા છે. ત્યારે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી વહેલી તકે આ જે કોઈ એજન્સીએ કામ કરેલ છે અગાઉના પ્રમુખના સમય દરમિયાન એ કામ ફરીથી એમના પાસે કોન્ટ્રાક્ટર પાસે કરાવે અને બાળ મનોરંજનના સાધનો અને જે દિવાલો તૂટી ફૂટી ગઈ છે એ તમામ એમની પાસે મરામત કરાવે એ જાહેર જનતાના હિતમાં ખૂબ જ જરૂરી છે. આ પૈસો એ પોરબંદરની પ્રજાના ટેક્સનો પૈસો છે માટે વહેલી તકે આનું રિનોવેશન કરાવી અને ચોકીદારની કાયમી ધોરણે નિમણૂક થાય એ ખૂબ જ જરૂરી છે. આ અંગે શિવસેના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ મશરૂએ પણ તપાસની માંગ કરી બગીચાનું સમારકામ કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરીથી કરાવવા અને તમામ સાધનો નવા મૂકવા માંગ કરી છે અને અગાઉ આ કામમાં થયેલ ભ્રષ્ટાચારની પણ તપાસ કરવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકમાં વરલી મટકાના જુગારની બદી ફેલાઈ રહી છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોરબંદર તથા રાણાવાવ ખાતેથી 3 જેટલા શખ્સોને ઝડપી લીધા છે અને આ જુગારમાં સંડોવાયેલા અન્ય 3 જેટલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં વરલી મટકાનો જુગાર ચાલતો હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાબરિયા સહિતની ટીમે દરોડો પાડી દિનેશ લાલજી વાંદરિયા તથા દિલીપ જયરામ મહેતા નામના 2 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં વધુ તપાસ હાથ ધરતા આ શખ્સો અનિલ રામજી ગંદરોકિયા પાસે કપાત કરાવતા હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત રાણાવાવ શહેરમાં બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે વરલી મટકાનો જુગાર રમાડી રહેલા વસીમ હાજા જોખિયા નામના શખ્સને ઝડપી લીધો હતો. તો આ જુગારમાં પણ પ્રવીણ ભૂરા બાલસ અને વસીમ સલીમ સમા નામના શખ્સો સંડોવાયેલા હોવાથી
પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં નામચીન બુટલેગર સાગર ડબલુની હત્યા, કુખ્યાત મહિલા બુટલેગરના પુત્રો સહિતનાઓની સંડોવણી. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક્સરે મશીન બંધ થતા હાલાકી, સામાજિક આગેવાને હોસ્પિટલના તંત્રને કરી રજૂઆત. પોરબંદરના બળેજ ગામે વૃદ્ધ પર હુમલો, ગેરકાયદે ખાણો પર દરોડા પડાવ્યાની આશંકાથી બન્યો બનાવ. પોરબંદરમાં કોળી સમાજના 181 તેજસ્વી છાત્રોનું સન્માન, બામણિયા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.